નમસ્કાર વાલીપણાની આપણી આ સફરમાં ફરી એકવાર સાથે છીએ। આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે કદાચ આપણી પાસેનું સૌથી શક્તિશાળી સાધન છે અને એ છે આપણા શબ્દો। ચાલો આ વાતને એકદમ સરળ રીતે સમજીએ। એક એવી વાર્તાથી જે બતાવે છે કે મા બાપનો વિશ્વાસ બાળકના ભવિષ્યને કેવી રીતે ઘડી શકે છે। આ શબ્દો છે એક મહાન વૈજ્ઞાનિક થોમસ એડિસનના। એમના બાળપણની આ વાત છે જે ખરેખર આપણને વિચારવા મજબૂર કરી દે છે। વિચારો, સ્કૂલમાંથી એક પત્ર આવે અને એમાં લખ્યું હોય કે બાળક ધીમું છે, પણ એડિસનની માતાએ શું કર્યું? એમણે એડિસનને કહ્યું કે પત્રમાં લખ્યું છે કે તું તો જીનિયસ છે। જુઓ, એમણે હારનો સંદેશો નહીં પણ સંભાવનાનો, શક્યતાઓનો સંદેશો આપ્યો। અને બસ આ એક વાતથી એડિસનના આત્મવિશ્વાસનો પાયો એવો મજબૂત બન્યો કે એ જીવનભર ટકી રહ્યો। તો આ વાર્તા પરથી જ આપણે આપણા મુખ્ય મુદ્દા પર આવીએ છીએ કે સાદા વખાણ અને સાચા પ્રોત્સાહન વચ્ચેનો જે ભેદ છે એ સમજવું ખૂબ જ જરૂરી છે। આ જ આપણી ગ્રોથ માઇન્ડસેટ એટલે કે વિકાસવાદી માનસિકતાની ચાવી છે। તો આ વિકાસવાદી માનસિકતા છે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ એક એવી માન્યતા છે કે આપણી ક્ષમતાઓ પથ્થરની લકીર નથી, એને મહેનત અને લગનથી વિકસાવી શકાય છે। બસ આટલી નાની માન્યતા, પણ એનાથી બાળકની પડકારોને જોવાની અને પોતાના પ્રયત્નોને સમજવાની આખી દૃષ્ટિ જ બદલાઈ જાય છે। હવે આ સ્લાઇડ પર જે છે એ ખરેખર રસપ્રદ છે। જુઓ, વખાણ એ હંમેશા પરિણામ પર ફોકસ કરે છે કે છેલ્લે શું બન્યું, જ્યારે પ્રોત્સાહન એ આખી પ્રક્રિયા પર, એના માટે કરેલી મહેનત પર ધ્યાન આપે છે। આપણે કહીએ સરસ કામ કર્યું, એ વખાણ છે, પણ જો આપણે કહીએ આના પર તે બહુ મહેનત કરી છે તો એ પ્રોત્સાહન છે। બસ આટલો નાનો ફેરફાર છે શબ્દોમાં, પણ એની અસર ખૂબ મોટી છે। ચાલો હવે આ વાતને એકદમ રોજિંદા ઉદાહરણથી સમજીએ। એક એવી પરિસ્થિતિ જે લગભગ દરેક ઘરમાં બનતી જ હોય છે। કલ્પના કરો, બાળક એક ડ્રોઈંગ બનાવીને લાવે છે, કદાચ એ બહુ સરસ નથી, થોડું અવ્યવસ્થિત છે, તો આપણી પહેલી પ્રતિક્રિયા શું હોય? મોટે ભાગે આપણે કહી દઈએ, વાહ, બહુ સરસ છે, પણ શું આનાથી વધુ સારી, વધુ અસરકારક કોઈ રીત છે? અને હા, ચોક્કસ છે। પ્રોત્સાહન આપવા માટે એક ખૂબ જ સરળ 2 પગલાંની ટેકનિક છે જે અહીં બતાવી છે। આપણે શું કહી શકીએ? અરે વાહ, મેં જોયું કે તે આકાશ માટે વાદળી રંગના 3 અલગ અલગ શેડ્સ વાપર્યા છે, અને આ ખૂણા પર તો તે ખરેખર ખૂબ મહેનત કરી છે। જુઓ, આ જવાબથી બાળકને શું સમજાયું? એને સમજાયું કે એણે જે ચોક્કસ કામ કર્યું, જે મહેનત કરી, એની નોંધ લેવાય છે, એનું મૂલ્ય છે, ખાલી અંતિમ પરિણામનું નહીં। હવે આ બધું સાંભળીને એવું ના વિચારતા કે આ બધું એક જ દિવસમાં શીખી જવાનું છે। આ કોઈ પરીક્ષા નથી, આ તો બસ એક નાનકડો પ્રયોગ છે જે આજે રાત્રે આપણે કરી શકીએ છીએ। યાદ રાખજો, આપણે જે શબ્દો પસંદ કરીએ છીએ ને એ જ આપણા બાળકની દુનિયા બનાવે છે, એ જ દુનિયા જેમાં એ વિશ્વાસ કરે છે। તો આપણો ધ્યેય એવી દુનિયા બનાવવાનો છે જ્યાં પરિણામ કરતાં પ્રયત્નોની વધુ કદર થાય અને પડકારોને આગળ વધવાની તક તરીકે જોવામાં આવે। તો જ્યારે પણ આ પ્રયોગ કરો ત્યારે બસ આ 3 નાની વાતો યાદ રાખજો। પહેલું, કોઈ ચોક્કસ કામ પર ધ્યાન આપો। બીજું, એની પાછળની મહેનતને સ્વીકારો। અને ત્રીજું, પરિણામ ગમે તે હોય એ પ્રક્રિયાની ઉજવણી કરો। જ્યારે આપણે પ્રયત્નોને આ રીતે પ્રોત્સાહિત કરીએ છીએ ત્યારે આપણે આપણા આગલા વિષય માટેનો પાયો તૈયાર કરી રહ્યા છીએ। હવે પછી આપણે વાત કરીશું કે ઘરમાં એક એવો સેફ ટુ ફેલ ઝોન એટલે કે ભૂલ કરવા માટે સલામત વાતાવરણ કેવી રીતે બનાવવું જ્યાં ભૂલોનું પણ સ્વાગત હોય। આ સફરમાં સાથે મળીને આગળ વધવાની ખૂબ મજા આવશે।